ભાવ પ્રેમ લાગણી, કારણ કે પૈસો નથી પૂગતો, પણ ભાવ ને પ્રેમ ને લાગણી પૂગે. પૈસાનો કોઈનો મોહ નથી, પણ ભાવ ને લાગણી જોઈએ અને પ્રેમ જોઈએ. આટલું હતું બસ. વાણી પણ સરસ ગાય ભાઈ, છેલ્લે વાણી બહુ સરસ ગાય. કારણ ગુરુજીની વાણી. કારણ વાણીઓ કેટલી આપણી? 4. હા, વાણી કેટલી છે? 4. શિવવાણી, બ્રહ્મવાણી, જીવવાણી અને ગુરુમુખવાણી. એમાં જે જીવવાણી રહી એમ કોઈ જે આપણને મોક્ષ ગતિ આપતી નથી. એ આપણને સામર્થ્યનું આ ભવસાગરની અંદર માયામાં નાખે છે. એ એમાં આપણી મુક્તિ મળતી નથી. હા, મુક્તિ ક્યાં મળે? ગુરુમુખવાણીમાં. હમણાં ભાઈએ ભજન બહુ સરસ ગાયું, પણ એ ગોરખની છે અવળવાણી. બહુ એમાં સમજા લાયક. જો સમજો તો તમને બધી ખબર પડે, ન સમજાય તો ભેંસ આગળ ભાગવત. હા, ભેંસ આગળ ભાગવત વાંચીએ તો ભેંસને કંઈ ખબર પડે નહીં. તો એમને બહુ સરસ. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવત પરણાવી બાવે મોવા ઘર આણી. આ વાણી તો સદગુરુની, ગુરુની વાણી તો સત્ય છે, એમાં કોઈ ખોટ નથી. પણ એને જેને સમજાય, તમને સદગુરુ તમને બહુ સમજાય છે, સમજાવે છે, પાછે તેલ નાખી તમને બધું સમજાવે છે. અંધારામાંથી અંજવાળામાં ગુરુ લાવે. હા, અંધારામાંથી અંજવાળામાં ગુરુ લાવી શકે છે. આપણે તમે બધા ગાઓ છો ને, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જ્ઞાનમૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્રમ ગુરુ વાક્યમ મોક્ષમ ગુરુ કૃપા. જો ગુરુની કૃપા હોય તો ગુરુ તમને બ્રહ્મા વિષ્ણુને પણ તમને પદ પમાડવું હોય તો ગુરુ પુગાડે છે. પણ એવી ગુરુ પાસે તમે ભાવના અત્યારના શિષ્યો ગુરુને પણ 2-3 અડાવે છે. અમે વાણી કહે છે, અમે નથી કહેતા. સંત ભલે સમજાવે તેને 4 વેદ વંચાવે મૂર્ખને, બોધનો લાગે રે એને. સંત ભલે ને સમજાવે, કારણ ગુરુ તમે સમજાવે ખરું. ખૂબ સમજાવે, ચોરી નો કર, માંસ બટન નો ખા, અને આંખ બધે નિર્મળ રાખો, ઘણું સમજાવે. પણ મૂર્ખ હોય ને એને કે સમજાતું નહીં, 4 વેદ વંચાવે ને તો એ નહીં. એમ ગુરુની વાણી જીવતા પરણાવી મુઆ પછી બીજા ઘરે આણી. એટલે તમારે ગુરુ વાણી મારા સદગુરુની વાણી જીવતા પરણાવી. જીવતા કોને પરણે? કોને સાથે પરણી? આ તમારો જીવ આત્મા છે, એના સામે કોણ પરણ્યું? તમારી સુરતા. હા, તમારી સુરતા પરણી છે. જ્યારે આત્મા નીકળી જાય તો સુરતા પણ જતી રહેશે. આમે આગળ જતી રહે. પછી કીધું કે બીજી વાણી અમે કીધું, ખીલો રે દુજને મારે ભેસવલો વે, ખીલો રે દુજને મારે ભેસવલો વે, સસરો પારણી આમાં વવજી ચોળે. ખીલો કોઈ દૂધે તમે ખીલો ગાયનો કે ભેંસનો હોય, ઓહો મહેશભાઈ,
ખીલો કદી દૂધતો હોય છે? નથી દૂધતો, પણ હા દૂધે. ખીલો કયો? એ ખીલો કયો દૂધે? તમારો જે તમારામાં જ્ઞાન, જેટલું તમારામાં જ્ઞાન છે એ જ્ઞાનને તમે જો પ્રગટ ન હોય એનું જ્ઞાન છે તમારા પાસે, પણ એને તો વાપરવા માટે શું જોઈએ તમારે? જ્ઞાનને વાપરવા માટે તમારે જોઈએ શું? ખીલો દૂધે મારે ભેંસ વલો હોય, ખીલો તમારો છે, જ્ઞાન તમારું. તમારામાં જ્ઞાન ઘણું છે, પણ આપણે બીજાને દેવું હોય તો એનું વલવણું કરવું પડે. ભેંસ વલવે એટલે વલવે કોણ? તમારી બુદ્ધિ. હા, તમારી બુદ્ધિ વલવે છે કે આને આમ કરવાનું, આનું તેમ કરવાનું. આ દર્શક મહારાજે આ મોટો પ્રસંગ વાંચ્યો. દર્શક મહારાજ બાપુએ મોટો પ્રસંગ કર્યો, પણ એ પ્રસંગની અંદર પોતે જ્ઞાન ઘણું દર્શક મહારાજ બાપુ પાસે ઘણું, પણ એને વલોયું ને આ કામ સોંપી દીધું કે જયંતિ મહારાજ તમને ગણપત ભગત તમારે આ બધું વલોવણું કાને કરી બુદ્ધિ વલોવે છે, બરાબર. અને સસરો પારણિયામાં વહુ જ ઈ ચોળે. સસરાને વહુ વિચેડો ખરી? હા, સસરો કયો? તમારો અહંકાર. હા, સસરો કયો છે? તમારો અહંકાર. હું કાંઈક થાવ. હા, અને વહુજી કોણ? વહુજી તમારી વાસના. હા, અહંકાર ને વાસના. વાસના તમારી વલોવે છે બાપ, એનું વિતરણ કરે. વાસના આજે આમ જાઓ, તમે નજર સારી નજર કરો, બુરી નજર કરો, એ તમારી વાસના. પછી ખેતર પાક્યું નહીં, રખે વાળને ખાધો. ખેતર પાક્યું નહીં, રખે વાળને ખાધો. ઉલટો મૃગલાએ ઓલા પરાધીને બાંધો. ખેતર પાક્યું, રખેવળને ખાધો. ખેતર તમારી આ પંચભૂતનું શરીર. આ ખેતર કયું? આ ખેતર નહીં, જમીનવાળું ખેતર નહીં, આ ખેતર પંચભૂતનું શરીર છે. એ જ તમારું ખેતર પાક્યું. તમારી સાધના પાકી. તમે તમારી પોતાની સાધના પાકી. સાધના પાકી એટલે પછી તમારે એમાં શું આવે? સાધના પાકી ગઈ તો તમારી પાસે આવી સમક્ષતા આવી. સમક્ષતા આવી એટલે મૃગલો. સમજતા એ મૃગલો. મુગલાએ કોને ખાધો? પારાધીને બાંધ્યો. એટલે માયાને બાંધી દીધી બધી. કારણ કે તમારામાં સમજણ આવી, ખેતર તમારું પાક્યું, સમજતા આવી. અને આ તમારી જે માયા હે, મોહ માયા, એને તમે પકડમાં કરીને ગળી ગયા. હા, ઉલટો મુગલાએ રખાવે ને કે બાંધી દીધો ભાઈ. પછી હેઠે હાંડીને ઉપર ચૂલો ચડ્યો. હેઠે હાંડીને ઉપર ચૂલો ચડ્યો. જળ કેરી માછલીએ, જળ કેરી માછલીએ મૃગલાને ગળ્યો. હેઠે હાંડી કઈ? હેઠે હાંડી ઉપર ચૂલો ચડ્યો. હેઠે હાંડી ઉપર ચૂલો ચડ્યો. જળ કેરી માછલી. જળ કેરી માછલીએ ઓલા મૃગલાને ગળી ગઈ. માછલી મૃગલાને ઘરે ખરી? મૃગલો માછલી ગળી જાય. હેઠે હાંડી. હાંડી કઈ તમારી? તમારું મન. આ હાંડી નહીં, પેટની વધરી નહીં, તમારું મન. મન ઉપર કોણ ચડ્યું? ઉપર ચૂલો ચડ્યો. મન ઉપર ચિંતન તમારું ચડ્યું. હા, તમારું ચિંતન ચડી ગયું.
એટલે મનને વશ કર્યું એટલે ચિંતન આવ્યું. હા, મનને વશ કરી નાખ્યું. 5 ઇન્દ્રિયો, કર્મ ઇન્દ્રિયો 5 જ્ઞાન ઇન્દ્રિયો, આ 10 અને 11મું મનને કામું કર્યું. જ્યારે ચિંતન મન ઉપર જ્યારે ચિંતન આવ્યું અને ચિંતન ઉપર શું આવે? તમારી સુરતા. હા, સુરતા આવી, ચિંતન ચડ્યું, સુરતા આવી એટલે માછલી. હા, માછલી આવી. માછલી એ ઓલો મૃગલાને ગળી ગયો. એ મૃગલો કયો? તમારો માયા. હા, માયાને ગળી ગઈ. એટલે તમારો બધો ભ્રમ હતો કે આમાં આ જીવોમાં કાંઈ છે નહીં, આમાં કાંઈ વસ્તુ હારે લઈ જવાની છે નહીં, ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના. માટે આપણે આપણું આ બધી મોહ માયા સંકેલી લ્યો. પછી ધરતી વર્ષે નહીં આભા પરસે, ધરતી વર્ષે નહીં આભા પરસે, નેવાના પાણીના મોભે ચણસે. ધરતી કોઈ દી વરસે? ધરતી કોઈ દી વરસતી નથી. પણ ધરતી વરસે છે એ આપણને દેખાતું નથી. વાદળ વરસે એ તમને દેખાય છે. હા, વાદળ વરસે છે એ તમને દેખાય છે, પણ ધરતી વરસતી હોય એ તમને દેખાતું નથી. પણ જેમ તમે ઊંડા ઉતરો જ્ઞાનની અંદર, તમે ઊંડા ઉતરી જાઓ તો તમને મનમાં એમ થાય કે ના, ધરતી વરસે છે. કારણ ધરતી વરસે છે. ધરતી કાંઈ શું વરસે? આ હીરા ક્યાં પાકે? મોતીડા ક્યાં પાકે? આ સોનું ચાંદી કેમાંથી આવે છે? આ તમે ધરતીમાંથી તો લ્યો છો. ધરતીમાં તો નથી. આ ખનિજ તેલ તમે ક્યાંથી લાવો? ડીઝલ, પેટ્રોલ, ગેસ આ બધું લાવો છો ક્યાંથી તમે? ઉપરથી ખરે હે? પણ ધરતીમાંથી. ધરતી વરસે છે પણ આપણને દેખાતું નથી. આભ પરસે. આભ તો અહીંથી 10 કિલોમીટર 20 કિલોમીટર જેટલું છે આભ. એ આભ અહીંથી 10 કિલોમીટર જેટલું એ વર્ષે છે, પણ આભ પરસે. હા, આભ પરસે. ધરતી વર્ષે ને આભ પરસે. આભની અંદર પરસે કયું? આ વાદળ નહીં, ઈથી પર ઓરિજિનલ વાદળ, આકાશ જેને કહેવામાં આવે છે. અહીંયા પર છે. પર એટલે ઉપર. તમારો બ્રહ્મ, જે આપણો બ્રહ્મ આત્મા. હા, એ આત્મા અહીંયા એ બ્રહ્મની અને મિલન થયો. મથંદર પ્રતાપે જતી ગોરખ બોલ્યા, મથંદર પ્રતાપે જતી ગોરખ બોલ્યા, મમતા મરીને હવે ભયાય વધોતા. કારણ મોહ માયા બધું મૂકી દીધું. અને હવે કારણ કે માયાને મારી નાખી 5 ઇન્દ્રિયો, કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 11નું મન વશ કરી રાખ્યું. ગુરુ મહારાજે આવી વાણી કીધી છે, પણ એ આપણે ગુરુ મહારાજની વાણીને આપણે ટોલે થડી છે. અને હમણાં ગુરુને પણ આપણે ગાળ્યું બોલી દઈએ છીએ. હા, તમે બોલો ગુરુનું બધું ઘણી ઉપના આપો, પણ ગુરુની જે નિંદા કરે છે ને એ અઘોર નરકમાં પડે છે. હા, આ કાયાનો કાંઈ ભરોસો નથી. ચાલો ભાઈ, કારણ આ કાયાનો કોઈ ભરોસો નથી. કાયા આ કાચની જેમ બોટલ હોય ને હાથમાંથી પડી જાય એમ આ કાયા છે, પંચભૂતની કાયા. અમને અમારી કાયા રે